હેલો એવરીવન, ગુડ મોર્નિંગ. સો ચેપ્ટર નંબર 2 કરતા હતા આપણે લોકો, બરાબર છે. સપુષ્પી વનસ્પતિઓમાં લિંગી પ્રજનન એનું એક લેક્ચર આપણે જોઈ લીધો છે અત્યાર સુધીમાં, જેમાં તમે એની પ્રસ્તાવના જોઈ, પુષ્પ વિશે ભણ્યા, બરાબર. હવે આજના લેક્ચરની અંદર શું જોવાનું છે તો કે હવે આપણે લિંગી પ્રજનન વિશે ચર્ચા કરવાની છે, બરાબર છે. તો વનસ્પતિઓમાં પ્રજનનની વાત આવે તો વનસ્પતિઓમાં બે પ્રકારના પ્રજનન જોવા મળી શકે, એ તમને ખ્યાલ છે. ચેપ્ટર નંબર 1 છે એમાં આપણે ડિસ્કસ કરી ગયા કે લિંગી પ્રજનન છે એઝ વેલ એઝ અલિંગી પ્રજનન પણ દર્શાવી શકે વનસ્પતિ, પણ એમાં અલિંગી શબ્દને બદલે આપણે કયો શબ્દ વધારે યુઝ કરશું? વાનસ્પતિક, બરાબર છે. વાનસ્પતિક પ્રજનન. તો વાનસ્પતિક પ્રજનનની ચર્ચા થોડી ઘણી આપણે ફર્સ્ટ ચેપ્ટરમાં કરી, 11થમાં પણ થઈ ગઈ છે. સો હવે આપણે ફોકસ કરશું મેઇનલી કોના ઉપર? લિંગી પ્રજનન ઉપર, બરાબર છે. તો લિંગી પ્રજનનની જ્યારે વાત કરીએ, સપુષ્પી વનસ્પતિમાં લિંગી પ્રજનનની જ્યારે વાત કરીએ તો લિંગી પ્રજનન એટલે કે લિંગી ભાગો, બરાબર. એમાં કોણ ભાગ ભજવતું હોય? લિંગી ભાગો. તો લિંગી ભાગો કયા છે તો કે વનસ્પતિમાં છે પુષ્પ. પુષ્પ પાસે શું છે તો કે પુષ્પ પાસે છે માદા પ્રજનન અંગ અને નર પ્રજનન અંગ. હવે કયા અંગો છે જે પુષ્પના માદા પ્રજનન અંગ અને નર પ્રજનન અંગ તરીકે વર્તે છે? તો કે બે એવા અંગો છે. કયા કયા? તો કે માદા પ્રજનન અંગ તરીકે વર્તે છે સ્ત્રીકેસર ચક્ર અને નર પ્રજનન અંગ તરીકે વર્તે છે પુંકેસર ચક્ર, બરાબર. તો આપણે આ બંને વિશે જોવું પડશે, આપણે આ બંનેને એક એક લાઇન વાઇઝ સ્ટડી કરવા પડશે. તો સ્ટાર્ટ કરશું આપણે નર પ્રજનન અંગ એટલે કે પુંકેસરથી, બરાબર છે. તો આજનો આપણો ટોપિક છે પુંકેસર. બરાબર છે, પુંકેસર. ડિસ્ક્લેમર આપી દઉં, થોડો ઘણી ખળભળાટી જેવો અવાજ આવશે કારણ કે આજુબાજુવાળા કામ કરે છે એટલે, તો એને થોડુંક ઇગ્નોર કરજો. એવું લાગે કે વોઇસ નથી પ્રોપર, શું કહેવાય, ઓલા અવાજના લીધે પ્રોપર નથી ઓલું થતું, સંભળાતું, તો ઇયરફોન્સ છે યુઝ કરી લેજો, બરાબર. તો પુંકેસરથી આપણે વાત કરવાની છે આજે. તો પુંકેસર છે શું? તો કે ભાઈ નર પ્રજનન અંગ છે. શું છે? નર પ્રજનન અંગ છે પુંકેસર. હવે આ નર પ્રજનન અંગ જો હોય પુંકેસર, બરાબર, તો એની અંદર ભાગ કયા કયા આવેલા છે, બરાબર. પુંકેસર છે એ કયા ભાગો ધરાવે છે એ પણ જોવું પડશે, બરાબર છે. એનું જોડાણ કોની સાથે છે એ પણ જોવું પડશે. તો ચલો જોઈએ પુંકેસર. તો એના ભાગ પહેલાં તો આપણે બધું પોઈન્ટ વાઇઝ જ કરશું. ભાગ કેટલા ભાગ ધરાવે? તો કે 2 ભાગ ધરાવે. કેટલા ભાગ ધરાવે? 2 ભાગ ધરાવે, બરાબર છે. તો 2 ભાગ કયા કયા? તો કે ભાઈ 2 ભાગમાં આવશે કોણ કોણ? તો કે પરાગાશય અને તંતુ. પરાગાશય અને તંતુ, બરાબર છે. તો કઈ રીતનું લાગતું હોય? તો કે આ રીતની એની રચના હોય. જો આ રીતની કંઈક એની રચના હોય. આ એનું પરાગાશય અને આ એનો તંતુ, બરાબર છે. આ એનો તંતુ. ક્લિયર? આ શું છે એની પરાગાશય અને આ થઈ ગયો એનો તંતુ. ઓકે. હવે તો કે હવે એના વિશે થોડીક ચર્ચા કરીએ.
તો પહેલાં કોના વિશે ચર્ચા કરશું? તો કે પહેલાં ચર્ચા કરીએ પરાગાશય વિશે ને પછી તંતુ વિશે. બરાબર, પરાગાશય દ્વિખંડીય રચના, ઉપરી ભાગ. બરાબર છે. જો પુકેસરનો ઉપરી ભાગ છે અને દ્વિખંડીય, આ બે ખંડ ધરાવે છે. કેટલા ખંડ ધરાવે છે? બે ખંડ ધરાવતી રચના છે. બરાબર છે. હવે નીચે તંતુની વાત કરીએ. તંતુ તો કે ભાઈ તંતુ શું છે? તો કે લાંબો, પાતળો, તંતુમય અથવા તો દોરી જેવો ભાગ. લાંબો, પાતળો, દોરી જેવો ભાગ. બરાબર. હવે કોની વાત કરવાની છે? જો આ રહ્યો લાંબો, પાતળો, દોરી જેવો ભાગ. હવે કોની વાત કરવાની? જોડાણ. નેક્સ્ટ પોઈન્ટ આવશે જોડાણ. તો જોડાણ કોની સાથે ધરાવે? જોડાણ કોની સાથે ધરાવે? આ કોની સાથે જોડાયેલા છે? પુકેસર છે એ. તો કે જોડાણ છે એ બે સાથે ધરાવે, કાં તો દલ પત્ર સાથે અને કાં તો જોડાયેલા હોય પુષ્પાસન સાથે. કોની સાથે જોડાયેલા હોય? તો કે તંતુઓનો નિકટવર્તી જે છેડો છે એ કોની સાથે જોડાયેલો? કાં તો પુષ્પાસન સાથે જોડાયેલો હોય. જો આ રીતે. આ દલપત્ર છે, આ પુષ્પાસન. તો કાં તો આવી રીતે પુષ્પાસનમાંથી નીકળતા હોય પુકેસર, કાં તો આવી રીતે પુષ્પાસનમાંથી નીકળતા હોય, જો અહીંયા, અને કાં તો દલપત્ર સાથે આમ જોડાયેલા હોય છે, કાં તો પુષ્પાસનમાંથી અહીંયાથી નીકળ્યા. જો હું પોઈન્ટ કરી દઉં, અહીંયાથી નીકળ્યા અને કાં તો અહીંયાથી નીકળ્યા. જોડાયેલો, એનું જોડાણ ક્યાં થાય છે? બરાબર, ક્લિયર આટલું? પછીનો વાત શું છે? તો કે પછીની વાત છે વિવિધતા અથવા તો સંખ્યા અને લંબાઈ. સંખ્યા અને લંબાઈ. તો સંખ્યા અને લંબાઈની અંદર જો આપણે જોવા જઈએ, બરાબર, તમે જુદા જુદા પુષ્પમાંથી એકત્રિત કરવામાં આવેલા પુકેસરની સંખ્યા અને લંબાઈમાં વિવિધતા જોવા મળે. શું કીધું છે? સંખ્યા અને લંબાઈ. તો જુદા જુદા પ્રકારના પુષ્પ લીધા, જુદા જુદા પ્રકારના પુષ્પમાંથી પુકેસરને કલેક્ટ કરવામાં આવ્યા. જ્યારે એની લંબાઈ જોવામાં આવી તો ઘણાયમાં નાના હતા, તો ઘણાયમાં મોટા હતા. તમે એને શું કહેવાય, એની સંખ્યા ગણી તો ઘણાયમાં વધારે હતા, તો ઘણાયમાં ઓછા હતા. તો એનો મતલબ કે ભાઈ ઘણો બધો ફેરફાર જોવા મળે. એવું નથી કે બધાય પુષ્પ છે એ સમાન સંખ્યામાં પુકેસર ધરાવતા હોય. એટલું તો આપણને ખ્યાલ આવી જાય કે ભાઈ પુકેસરની સંખ્યા ઘણી હોઈ શકે. બરાબર. તો એનો મતલબ કે પુકેસર ચક્ર કોને કહેવાય? પુકેસર ચક્ર કોને કહેવાય? તો કે પુકેસર ચક્ર એટલે પુકેસરોનો સમૂહ. પુકેસરોનો સમૂહ તમે એકત્રિત કરો, બરાબર, તો એને કહેવાય પુકેસર ચક્ર. એનો મતલબ કે પુકેસર ચક્રનો એકમ કોણ થાય? પુકેસર. પુકેસર ચક્રનો એકમ કોણ? તો કે પુકેસર. બરાબર છે. તો આટલી રચના જોઈ લીધી. હવે કોના વિશે જોશું? તો કે હવે જોશું આપણે એકચ્યુઅલમાં પરાગાશય વિશે ડીપમાં. બરાબર, કોના વિશે? પરાગાશય વિશે આપણે ડીપમાં જોઈશું. બરાબર છે. તો ચલો જોઈએ પરાગાશયની રચના. પરાગાશયની રચના. તો જોઈએ પરાગાશય કેવી છે? તો કે પરાગાશય કેવી છે? તો કે
ખંડીય. કેવી છે પરાગાશય? દ્વિખંડીય. દ્વિખંડીય એટલે શું? તો કે દ્વિ મીન્સ બે ખંડ ધરાવે. શું ધરાવે? બે ખંડ ધરાવે. તો જોઈ લો આર્યા તમારી સામે જ છે. જો આર્યા આ એક ખંડ અને આ બીજો ખંડ છે. બે ખંડ ધરાવે. બરાબર છે. પછી કેવી છે? તો કે ચતુષ્કોટરીય. કેવી છે? ચતુષ્કોટરીય. ચતુષ્કોટર મીન્સ 4 કોટર ધરાવે. બરાબર છે. કુલ 4 કોટર ધરાવે. એટલે કે દરેક ખંડમાં 2 કોટરો જોવા મળે. શું કીધું છે ભાઈ? કેટલા કોટર ધરાવે છે? તો કે 4 કોટર ટોટલ ધરાવે. ચતુષ મીન્સ 4, કોટરીય મીન્સ કોટર, 4 કોટર ધરાવે છે. એનો મતલબ શું થાય? ટોટલ 4 કોટર હોય તો દરેક ખંડ, 2 ખંડ છે તો દરેક ખંડમાં કેટલા કોટર હોય? 2 કોટર હોય. તો એનો મતલબ કે એક ખંડ છે એ દ્વિકોટરીય, અથવા તો દરેક ખંડ કેવો છે? દ્વિકોટરીય. 2 ખંડ છે, એમાંનો એક ખંડ તમે જોશો તો અંદર 2 કોટર મળશે. તો 2 કોટરની થઈને કેટલી કોટર થશે? 4. 2 ખંડની થઈને કેટલી કોટર થશે? 4. તો જો કંઈક આ રીતે જોવા મળશે. ધારી લો કે આ રીતે તમે પરાગાશય લઈ લીધું. હવે તમે અહીંથી એને કટ કરી. બરાબર? અહીંથી આમ કટ કરતા, અનુપ્રસ્થ છેદ લેતા. તો અનુપ્રસ્થ છેદ લેતા તમને આ રીતે મળશે કંઈક. બરાબર? તમને કંઈક આ રીતે જોવા મળશે. જો આ રીતે. બરાબર? આ એક ખંડ, આ એક ખંડ, ટોટલ 2 ખંડ થઈ ગયા. હવે એમાં એક ખંડમાં 2 કોટર. તો જો આ એક કોટર, આ બીજી કોટર, આ એક કોટર, આ બીજી કોટર. તો આ થઈ ગયું કોટર. ખબર પડી? તો એક કોટરમાં કેટલી, એક ખંડમાં કેટલી કોટર છે? 2 કોટર છે. બરાબર છે? 2 કોટર ધરાવે છે. ક્લિયર આટલું? બરાબર? તો પરાગાશયની રચના આ રીતે હોય. પરાગાશયની રચના આ રીતે તમને જોવા મળે. બરાબર? ક્લિયર આટલું? ચલો આનું. અને બીજું કે અહીંયા તમને જો આ જે છે ને એ આયામ ખાંચ છે. ત્યાંથી તૂટે ને એટલે ત્યાંથી પરાગરજ શું થાય? બહાર મુક્ત થાય. એ આયામ ખાંચ, આયામ એટલે ઊભી, તો ત્યાંથી તૂટે, એ ખાંચમાંથી તિરાડ પડે અને પછી પરાગરજ બધી શું થઈ જાય? મુક્ત થઈ જાય. બરાબર છે? તો આ હતી પરાગાશયની રચના. હવે આપણે શું જોવાનું છે? હવે આપણે જોવાનું છે અંદરની આ જે કોટરો છે એના વિશે જોવાનું છે. શું જોવાનું છે? અંદરની કોટરો વિશે જોવાનું છે. એમાં પણ અમુક પોઈન્ટ્સ લખવા હોય તો અહીંયા લખી નાખાય. બરાબર? કે ભાઈ ચતુષ્ફલકીય મીન્સ આ રીતે આમ આવેલી છે. જો આમ. બરાબર? આ ચતુષ્ફલકીય છે આ રીતે આમ. જો 1 2 3 4 4 બાજુઓ ધરાવે છે. કેટલી બાજુઓ ધરાવે છે? 4 બાજુઓ ધરાવે છે. તો ચતુષ્ફલકીય રચના ધરાવે છે. ક્લિયર આટલું? બરાબર? આના વિશે
તમે સ્ક્રીનશોટ લઈ લો. એના પછી આપણે અંદરની રચનાઓ છે એના વિશે થોડુંક જોઈએ. ઓકે, તો હવે શેના વિશે જોશું આપણે? તો કે હવે જોશું લઘુ બીજાણુ ધાની વિશે. શેના વિશે જોવાનું છે? લઘુ બીજાણુ ધાની. બરાબર છે. તો કોને કહેવાય લઘુ બીજાણુ ધાની? તો કે પરાગાશયમાં આવેલી કોટરોને લઘુ બીજાણુ ધાની કહેવાય. શું કહેવાય? લઘુ બીજાણુ ધાની કહેવાય. કોને? કોટરોને. હમણાં જે કોટરો આપણે જોઈ ને, એક ખંડમાં 4 કોટર, એક ખંડમાં 2, ટોટલ 4 કોટર, તો એને કહેવાય લઘુ બીજાણુ ધાની. બરાબર છે. તો આપણે એની રચના જોવાની છે, એના વિશે ચર્ચા કરવાની છે. બરાબર છે. તો ટોટલ કેટલી લઘુ બીજાણુ ધાની હોય? જો હવે એમાં શું આવ્યું કે પરાગાશયની તરુણાવસ્થામાં, પરાગાશયની તરુણાવસ્થામાં પહેલો પોઈન્ટ એ જોશું. તો તરુણાવસ્થામાં શું થાય? તો કે જ્યારે હજી પરાગાશય તરુણ છે. બરાબર છે. તો એ ટાઈમે શું જોવા મળે? તો કે એ ટાઈમે એમાં કોટરો જોવા મળે, લઘુ બીજાણુ ધાની જોવા મળે. બરાબર છે. લઘુ બીજાણુ ધાની જોવા મળે, જે પરાગાશયની આયામ લંબાઈને અનુસરીને આવેલી હોય. બરાબર છે. કેવી રીતે? જો ધારી લ્યો કે આમ હતું, આ એક ખંડ અને આ બીજો ખંડ હતો, આવી રીતે હતું. બરાબર છે. હવે આ ધારી લો કે આ કોટર લઘુ બીજાણુ ધાની. બરાબર છે. આને કીધી આપણે લઘુ બીજાણુ ધાની. બરાબર છે. તો લઘુ બીજાણુ ધાની છે ને, આવી રીતે અંદર આમ આવેલી હોય. જો આમ સમજાણું કેમ આવેલી હોય? આ પરાગાશય છે અને આ એની અંદર આ લંબાયેલી લઘુ બીજાણુ ધાની છે. જો આટલી લાંબી આમ. તો જેટલી પરાગાશય આમ લાંબી હોય ને, એટલી લઘુ બીજાણુ ધાની અંદર એટલી કોથળી પાછી લાંબી હોય. બરાબર. એક સમજી લો કે એક કોથળીની અંદર બીજી કોથળી અંદર ફિટ કરી દીધી છે, સેમ લંબાઈની. સોરી. બરાબર. એના પછી લઘુ બીજાણુ ધાનીને અનુપ્રસ્થ છેદમાં જોતા તે ગોળાકાર રચના ધરાવે છે. જો તમે અનુપ્રસ્થ છેદ એટલે શું? અનુપ્રસ્થ છેદ એટલે આમ આડું કાપી નાખ્યું. હવે આડું કાપી નાખ્યું, તમે આમ ઊભું નથી જોતા. તમે શું કર્યું? આમ કટ કરીને પછી આમ જોઉં છો તો કેવું દેખાય? ગોળ દેખાય. બરાબર. આમ જોશો તો લાંબી દેખાશે. આપણે શું કરીએ છીએ? આમ આડું કાપી અને જોયું કે કેવું દેખાય? તો કે ગોળ દેખાય છે. કેવી દેખાય છે? આ ગોળ દેખાય. જો આ આટલું દેખાય આપણને ગોળ, આટલું.
આ અંદરનું તો મેં તમને બતાવ્યું, બાકી અંદરનું થોડી દેખાય. આ કેવું દેખાય છે? ગોળ દેખાય છે, બરાબર. તો લઘુ બીજાણુ ધાની કેવી દેખાય? ગોળાકાર. અને ક્યાં ગોઠવાયેલી હોય? તો કે પરાગાશયના ચારે ખૂણે એક એક લઘુ બીજાણુ ધાની ગોઠવાયેલી હોય. શું કીધું છે? પરાગાશયના એક એક ખૂણે. જો આ પરાગાશયનો એક એક ખૂણો, તો એક એક ખૂણે એક એક લઘુ બીજાણુ ધાની આવેલી હોય. તો ટોટલ 4 લઘુ બીજાણુ ધાની થઈ ગઈ. ચારે ખૂણે એક એક, એનો મતલબ કે 4 ખૂણાઓ ધરાવે છે. 4 ખૂણીય ચતુષ્કોણીય રચના છે. કેવી છે? પરાગાશય ચતુષ્કોણીય રચના ધરાવે. કેટલા કોણીય? ચતુષ્કોણીય. 1 2 3 4. બરાબર છે? 1 2 3 ને 4. આટલું ક્લિયર થયું? બરાબર. આ તો હતી પરાગાશય તરુણાવસ્થામાં. હવે ધારી લો કે પરાગાશય કેવી થઈ ગઈ? પુખ્ત થઈ ગઈ. પરાગાશય પરિપક્વ થતા લઘુ બીજાણુ ધાની પરાગ કોથળી કે પરાગ કોટરમાં વિકાસ પામે, જેમાં હજારોની સંખ્યામાં પરાગરજ આવેલી હોય. શું કીધું છે? લઘુ બીજાણુ ધાની. જો પરાગાશય તરુણ હતી તો અંદર લઘુ બીજાણુ ધાની હતી. પરાગાશય પરિપક્વ થઈ ગઈ, મીન્સ આ પરિપક્વ થઈ ગઈ, તો અંદર આ જે લઘુ બીજાણુ ધાની હતી ને એ વિકાસ પામી. આ લઘુ બીજાણુ ધાની વિકાસ પામી અને શું બની ગઈ? તો કે પરાગ કોથળી બની ગઈ. શું બની ગઈ? પરાગ કોથળી બની ગઈ. અને પરાગ કોથળીમાં શું હશે? તો કે અંદર ઘણી બધી શું હશે? પરાગરજ. અંદર ઘણી બધી શું હશે? પરાગરજ. હજારોની સંખ્યામાં પરાગરજ હશે. અને જ્યારે પરાગાશયનું સ્ફોટન થાય, જે પરાગાશયનું સ્ફોટન થતાં હવામાં મુક્ત થાય. આ પરાગરજ છે એ આ પરાગાશય જેવું ફાટશે. આ જે અહીંયા આયામ ધરી છે ને એ ખાંચ તૂટશે. એટલે જો સ્ફોટન પામે એટલે કે તૂટે એટલે પરાગરજ બધી શું થઈ જાય? બહાર મુક્ત થઈ જાય. બરાબર છે? તો આ થઈ ગયું પરાગાશયની રચના. હવે જોવાનું છે લઘુ બીજાણુ ધાનીની રચના. હવે કોની રચના જોશું? લઘુ બીજાણુ ધાનીની રચના. લઘુ બીજાણુ ધાનીની રચના અથવા તો અંતસ્થ રચના મીન્સ આપણે એની દિવાલ વિશે જોવાનું છે. શું જોવાનું છે? અથવા તો એની દિવાલ. સ્પેસિફિકલી આ લઘુ બીજાણુની દિવાલ વિશેની ચર્ચા કરીએ છીએ અત્યારે. હવે તો લઘુ બીજાણુ ધાની આ બરાબર એની દિવાલ વિશે જોવાનું છે. ઓકે, એની દિવાલ વિશે જોવાનું છે. તો ચલો જોઈએ કે ભાઈ લઘુ બીજાણુ ધાનીની ફરતે 4 પ્રકારના આવરણોની હાજરી જોવા મળે. શું લઘુ બીજાણુ ધાની છે એની ફરતે 4 પ્રકારના આવરણોની હાજરી જોવા મળે? તો આપણે જોઈએ. જો
બરાબર. આવા 4 પ્રકારના જે સ્તર હોય અહીંયાની ફરતી બાજુ આવેલા હોય, ફરતી બાજુ એમ બધાની ફરતે બાજુ એવા 4 પ્રકારના સ્તર આવેલા હોય. બરાબર છે. તો ચલો એ 4 પ્રકારના સ્તરની વાત કરીએ. પહેલું સ્તર, સૌથી બહારનું સ્તર, એનું નામ શું? તો કે એને કહેવાય અધિસ્તર. શું કહેવાય એને? અધિસ્તર. સૌથી બહારનું આવરણ. સૌથી બહારનું આવરણ કયું? અધિસ્તર. પછી આવશે સેકન્ડ નંબરનું, એના પછીનું સેકન્ડ નંબરનું. તો એનું નામ શું છે? તો કે સેકન્ડ નંબરનું આવરણ એનું નામ છે તંતુસ્તર અથવા તો સ્ફોટી સ્તર. તંતુસ્તર અથવા તો સ્ફોટી સ્તર. એના પછીનું ત્રીજા નંબરનું, આ પહેલા નંબરનું, આ બીજા નંબરનું, આ ત્રીજા નંબરનું. ત્રીજા નંબરનું આવરણ 12થી અંદર જતા કયું આવશે? એનું નામ છે મધ્ય સ્તર. મધ્ય સ્તર. બરાબર છે. અને સૌથી છેલ્લું ચોથા નંબરનું, બરાબર, ચોથા નંબરનું આવરણ સૌથી છેલ્લું એનું નામ શું છે? એનું નામ છે પોષક સ્તર. પોષક સ્તર. બરાબર. તો હવે ઉપરના જે 3 સ્તર છે, ઉપરના 3 સ્તર, ઉપરી 3 સ્તર રક્ષણાત્મક અને પરાગાશયના સ્ફોટનમાં મદદરૂપ. ઉપરના 3 સ્તરનું કાર્ય શું છે? તો કે ઉપરના 3 સ્તરનું કાર્ય છે કે એ ત્રણેય સ્તર આ રક્ષણાત્મક છે, બહારનું આવરણ રક્ષણાત્મક છે ત્રણેય, અને એ પરાગાશયનું સ્ફોટન કરવામાં શું કરશે? મદદરૂપ થશે. બરાબર છે. ત્રણેય પરાગાશયના સ્ફોટનમાં એટલે કે પરાગાશય તૂટે અને પરાગરજ મુક્ત થાય એમાં એ મદદરૂપ થશે. તો છેલ્લું જે સ્તર છે પોષક સ્તર, એનું શું કાર્ય છે? તો કે એનું કાર્ય છે વિકસતી પરાગરજ ને પોષણ પૂરું પાડવાનું. જે અંદર વિકાસ પામતી પરાગરજ છે, અંદર વિકસિત થતી પરાગરજ હશે અંદર અહીંયા આગળ, એને શું કરશે? તો કે એને પોષણ આપવાનું કાર્ય, નામમાં જ છે પોષક, તો પોષણ આપવાનું કાર્ય એ કરશે. બરાબર છે. હવે બીજું અહીંયા આગળ થોડોક ટ્વિસ્ટ છે કે ભાઈ આ પોષક સ્તર છે એને રચતા કોષો કંઈક જુદા પ્રકારના છે. અન્ય સ્તરોના કોષો કરતાં પોષક સ્તરના કોષો છે ને એ કંઈક જુદા પ્રકારના છે. તો કેવા છે? તો પોષક સ્તરના કોષો કેવા છે? તો કે પોષક સ્તરના કોષો ઘટ્ટ કોષ રસ ધરાવે અને દ્વિકોષ કેન્દ્રીય. ઘટ્ટ કોષ રસ ધરાવે અને કેવા છે? દ્વિકોષ કેન્દ્રીય છે. કેવા છે? દ્વિકોષ કેન્દ્રીય. તો દ્વિકોષ કેન્દ્રીય એટલે આ ટાઈપના, જો આમ 2 કોષ કેન્દ્ર ધરાવે. તો આ 2 કોષ કેન્દ્ર કેવી રીતે સર્જાણા હશે? તો 2 કોષ કેન્દ્ર કેવી રીતે સર્જાણા? તો કે માત્ર કોષ કેન્દ્રનું વિભાજન, પરંતુ કોષ રસ વિભાજન ન થવાથી. માત્ર કોષ કેન્દ્રનું વિભાજન થયું, કોષ રસનું વિભાજન ના થયું એટલે અવસ્થા કેવી થઈ ગઈ? દ્વિકોષ કેન્દ્રીય. કેવી થઈ ગઈ? દ્વિકોષ કેન્દ્રીય. બરાબર છે. દ્વિકોષ કેન્દ્રીય અવસ્થાનું નિર્માણ થઈ ગયું. ઓકે. તો આ લઘુબીજાણુધાનીની દિવાલ વિશે તમને પૂછે તો લઘુબીજાણુધાનીની દિવાલમાં આટલું આવે, બસ. આનાથી વિશેષ કંઈ આવે નહીં. ઓકે. આનાથી વિશેષ કશું આવશે નહીં. તો ચલો આનો સ્ક્રીનશોટ લઈ લો હવે.
ઓકે, હવે આવશે ટોપિક લઘુ બીજાણુ જનન. શું આવશે? લઘુ બીજાણુ જનન. સો લઘુ બીજાણુ જનન એટલે પહેલા તો વ્યાખ્યા કે ભાઈ લઘુ બીજાણુ માતૃકોષ અથવા તો પરાગ માતૃકોષ અથવા તો જેને શોર્ટમાં કહેવાય માઇક્રોસ્પોર મધર સેલ એમએમસી ઓર પોલન મધર સેલ પીએમસી, એને શોર્ટમાં આવું કહેવાય. બરાબર. લઘુ બીજાણુ માતૃકોષ અથવા તો પરાગ માતૃકોષ માંથી અર્ધીકરણ દ્વારા પરાગરજ અથવા તો જેને લઘુ બીજાણુ કહેવાય એનું નિર્માણ. બરાબર છે. આ કેવા હોય? 2n હોય. આ કેવા હોય? n હોય. બરાબર છે. જો વ્યાખ્યા શું આવી તો કે લઘુ બીજાણુ માતૃકોષ છે અથવા તો પરાગરજ માતૃકોષ છે એમાંથી અર્ધીકરણની પ્રક્રિયા દ્વારા પરાગરજ કે લઘુ બીજાણુના નિર્માણની પ્રક્રિયા એને કહેવાય લઘુ બીજાણુ જનન. એને કહેવાય લઘુ બીજાણુ જનન. બરાબર. આ થઈ ગઈ એની વ્યાખ્યા કે ભાઈ આમાંથી આ બને. દેટ્સ ઇટ. પૂરું. લાંબી શું કરવાની, લખવાનું આટલું બધું યાદ રાખવું હોય ત્યારની વાત છે કે યાદ આવી રીતે રખાય શોર્ટમાં. પછી તમે લખો ત્યારે ભલે ને લખો કે જો દ્વિકીય લઘુ બીજાણુ માતૃકોષ કે પરાગ માતૃકોષમાંથી અર્ધીકરણની પ્રક્રિયા દ્વારા એકકીય પરાગરજ કે લઘુ બીજાણુ બનવાની પ્રક્રિયાને બ્લા 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 લઘુ બીજાણુ જનન કહેવાય એમ. બરાબર. પછી લખવા ટાઈમે ભલે ને તમે લાંબુ કરી નાખો, આખો પેરેગ્રાફ લખી નાખો, પણ જ્યારે યાદ રાખો ત્યારે શોર્ટમાં રાખો. બરાબર. સો દેટ તમારો ટાઈમ એ કન્ઝ્યુમ ના થાય ને ફટાફટ યાદ રહી જાય. ઓલું લાંબુ જોઈને જ કંઈક તો ઇરિટેશન થઈ જાય. તમે આમ લાંબુ જોવું ને, ઓ આવડો મોટો ક્વેશ્ચન કેમ યાદ રાખવો? પણ એવડા મોટા ક્વેશ્ચનમાં હોય ખાલી 2-5 શબ્દ જ યાદ રાખવાના. એટલે પહેલાં તો એના શબ્દ જ કાઢી લેવાય કે શબ્દ શું યાદ રાખવાના, પછી આખા પ્રશ્નની કથા કરાય. બરાબર. તો હાલો, પહેલાં થઈ ગયું. હવે આપણને જોવાનું એ છે કે લઘુ બીજાણુ માતૃકોષ છે ક્યાં કે જેમાંથી પરાગરજ બનશે. તો આવો સ્થાન તો ક્યાં છે? તો કે લઘુ બીજાણુ ધાનીમાં. ક્યાં થશે આવું બધું? લઘુ બીજાણુ ધાનીમાં. યાદ કરો ક્યાં હતી લઘુ બીજાણુ ધાની? ઘડીએ આપણે ચકેડા ડ્રો કર્યા જ રાખવાના. ઓહો, બહુ બકવાસ ચકડું થઈ ગયું. બરાબર છે. તો આ લઘુ બીજાણુ ધાની હતી. બરાબર. આ લઘુ બીજાણુ ધાની. તો હવે થાય શું? તો કે પ્રક્રિયા થશે ને ભાઈ. શું પ્રક્રિયા થશે? તો કે લઘુ બીજાણુ ધાનીની મધ્યમાં સમજાત કોષોનો સમૂહ આવેલો છે. બરાબર છે. જેને શું કહેવાય? તો કે જેને કહેવાય બીજાણુ જનક પેશી. તો નેક્સ્ટ વર્ડ આ છે બીજાણુજનક પેશી. બરાબર છે. બીજાણુજનક પેશી લખી નખાય. અહીંયા પ્રક્રિયાને બદલે ઉપર લખી દો, તમને જ સરળતા રહી. લ્યો ને, મને ભલે 2 મિનિટ પાછું લખવું પડશે એ જ ને. બીજાણુજનક પેશી. બીજાણુજનક પેશી કોને કહેવાય? તો કે લઘુ બીજાણુ ધાની. આ લઘુ બીજાણુ ધાની એની મધ્યમાં સમજાત કોષોનો સમૂહ. અહીંયા કંઈક
કોષોનો સમૂહ આવેલો છે. જો અહીંયા સમજાત મીન્સ બધા એક સરખા, સમજાત મીન્સ બધા એક સરખા, બરાબર છે, બધા એક સરખા. તો એવા કોષોનો કંઈક શું આવેલો છે, સમૂહ આવેલો છે. એને કહેવાય બીજાણુજનક પેશી, બરાબર છે. ક્યારે? તો કે જ્યારે પરાગાશય તરુણ હોય, જ્યારે પરાગાશય તરુણ હતી ત્યારે આવો કોષોનો સમૂહ દરેક લઘુ બીજાણુધાનીમાં આવેલો હતો, બરાબર છે. હવે થયું શું? તો કે બધા જ કોષો પરાગરજ કે લઘુ બીજાણુનું સર્જન કરવા સક્ષમ, બરાબર છે. તો નેક્સ્ટ પોઈન્ટ આવી જાય સક્ષમતા. સક્ષમતા કે ભાઈ જેટલા કોષો છે ને એ બધા જ કોષો, બરાબર, એ વિભાજન પામી અર્ધીકરણ દ્વારા લઘુ બીજાણુ કે પરાગરજ બનાવવાની ક્ષમતા ધરાવે છે, બરાબર. તો ક્ષમતા ધરાવે છે, તો ચાલો હવે એ ક્ષમતાને પૂરી કરીએ આપણે. શું થશે? તો કે પ્રક્રિયા. પ્રક્રિયામાં શું થાય? તો કે ભાઈ આર્યો આ છે લઘુ બીજાણુ માતૃકોષ. થઈ ગઈ મમ્મી? લઘુ બીજાણુ માતૃકોષ કેવી હશે? 2n હશે ભાઈ. કેવી હશે? 2n એટલે કે દ્વિકીય. કેવી હોય? દ્વિકીય, બરાબર છે. હવે એમાંથી શું થાય? તો કે એનું થશે અર્ધીકરણ. શું થશે? અર્ધીકરણ. તો એનું અર્ધીકરણ થશે એટલે કેટલા કોષો ઉત્પન્ન થશે? તો કે 4. અર્ધીકરણ એટલે 2 વાર વિભાજન. અર્ધીકરણ એટલે 2 વાર વિભાજન. તો અર્ધીકરણ 1, બરાબર. તો આ 2 કોષો ઉત્પન્ન થયા, અડધું થઈને વળી પાછા એણે વિભાજન કર્યું તો આ 2 કોષો પાછા ઉત્પન્ન થયા. એટલે એકમાંથી 2, એકમાંથી 2 એવી રીતે, બરાબર. આ રીતે તો 4 કોષો સર્જાણા, બરાબર. આ 4 કોષો છે એ આ રીતે કંઈક હશે. જો આ રીતે આ 4 કોષો છે એ આ રીતે કંઈક હશે. આને કહેવાય પરાગ ચતુષ્ક અથવા તો લઘુ બીજાણુ ચતુષ્ક. આને કહેવાય પરાગ ચતુષ્ક. 4નું જોડકું બન્યું, જોડાયેલા છે બધા એકી સાથે, તો એને કહેવાય પરાગ ચતુષ્ક અથવા તો લઘુ બીજાણુ ચતુષ્ક. તો અર્ધીકરણ થાય ને એટલે સમજેલાનો કે 2n હોય ને તો એમાંથી છેલ્લે કેવા થઈ જાય? n. આ બધા કેવા છે? n છે. આ બધા કેવા છે? n. પ્લોઇડી એમાં પૂછે ને તમને, વારે વારે ક્વેશ્ચન પૂછશે કે પ્લોઇડી શું, પ્લોઇડી શું? પ્લોઇડી એટલે n, કાં તો એકકીય છે કાં તો દ્વિકીય છે, પણ બીજાણુ હંમેશા એકકીય, બરાબર છે. તો કેવા બન્યા? એકકીય. ઓકે. હવે શું થાય? તો કે હવે પરાગાશયનું શુષ્કન એટલે કે શુષ્ક થતા, પરાગાશયનું શુષ્કન થતા મીન્સ સુકાઈ ગઈ પરાગરજ, બરાબર, ડિહાઇડ્રેટ થઈ ગઈ, પાણી વગરની થઈ ગઈ. તો શું થાય? તો કે લઘુ બીજાણુ એક બીજાથી જુદા પડે. તો ભાઈ આર્યા બરાબર, બધાય જુદા પડી ગયા. હવે લઘુ બીજાણુ એટલે આ કોના તરીકે વર્તે? પરાગ રજ તરીકે વર્તે, બરાબર. પરાગ રજ તરીકે વર્તે. અને અહીંયા જો આપણને એમ કીધું કે આ પરાગરજ બની કોનામાંથી બની? લઘુ બીજાણુમાંથી. તો અહીંયા તો એવા ઘણા બધા કોષો હતા કે નહીં? તો બધા જ કોષો પરાગરજ સર્જવા માટે જવાબદાર છે. તો એનો મતલબ કે બધા જ કોષો જો અર્ધીકરણ કરશે ને તો કેટલી બધી, 1 માંથી 4, બરાબર. તો એવા તો કેટલા બધા કોષો છે અહીંયા, આવા એટલા અહીંયા કોષો છે, અહીંયા છે, અહીંયા છે. તો બધા જો આવી રીતે અર્ધીકરણ કરવા માંડશે તો વિચાર કરો કેટલી બધી પરાગરજ બનશે. તો તેથી ઘણી બધી પરાગરજનું નિર્માણ થાય.
કારણ કે ઘણા બધા માતૃકોષ છે, ઘણા બધા માતૃકોષ છે એ બધા વિભાજન પામી પામીને લઘુ બીજાણુ સર્જવા મળશે. તો કેટલા બધા લઘુ બીજાણુ બનવા મળશે, ખ્યાલ આવ્યો? તો આ થઈ ગઈ પ્રક્રિયા, આ થઈ ગઈ પ્રક્રિયા. બરાબર છે. હવે શું જોવાનું છે? તો કે લઘુ બીજાણુ જનન તો પૂરું થઈ ગયું. લઘુ બીજાણુ જનન કેવું થઈ ગયું? પૂરું થઈ ગયું. પરાગરજ બની ગઈ. બરાબર છે. હવે આપણે કોના વિશે જોવાનું છે? પરાગરજ વિશે જોવાનું છે. કોના વિશે જોવાનું છે? પરાગરજ વિશે જોવાનું છે. તો એક કામ કરો, પરાગરજ છે એ આખી અહીંયા જ સમાશે નહીં. હાલો થોડીક લખી નાખીએ, પછી બીજા હાફમાં થોડુંક લખશું. બરાબર. પરાગરજ. હવે કોના વિશે જોવાનું? પરાગરજ વિશે. આ રહી પરાગરજ. બરાબર છે. તો પહેલાં તો આવશે શું? તો કે પહેલાં આવશે પરાગરજ નરજન્યુ જનક તરીકે વર્તે. પરાગરજ કોના તરીકે વર્તે? નરજન્યુજનક. નરજન્યુજનક કોને કહેવાય? તો કે નરજન્યુજનક છે ને એટલે જનક મીન્સ પિતા. જનક મીન્સ પિતા એવું માનો. બરાબર. નરજન્યુના પિતા એનો મતલબ કે જ્યાં નરજન્યુ બનતા હશે, જ્યાં નરજન્યુ બનતા હશે. બરાબર. તો પરાગરજ છે એ નરજન્યુજનક તરીકે વર્તે. એનો મતલબ કે પરાગરજમાં નરજન્યુ બને છે. જ્યાં આગળ જે પણ જન્યુ બનતા હોય તો એને એના જનક કહેવાય. એનો મતલબ કે પરાગરજમાં નરજન્યુ બનશે. બરાબર. તો જો અહીંયા આને બીજાણુજનક કહેવાય. આને શું કહેવાય? બીજાણુજનક કહેવાય. કારણ કે અહીંયા બીજાણુ બનતા હતા. લઘુ બીજાણુમાં શું બનતા હતા? બીજાણુ બનતા હતા, એટલે એને બીજાણુજનક કહેવાય. પરાગરજને શું કહેવાય? જન્યુજનક કહેવાય. ખબર પડી? જ્યાં બીજાણુ બનતા હોય એ બીજાણુજનક, જ્યાં જન્યુ બનતા હોય જન્યુજનક. ક્લિયર આટલું? તો પરાગરજમાં નરજન્યુ બનશે. પરાગરજ પોતે નરજન્યુ નથી, પરાગરજની અંદર નરજન્યુ બને છે. આપણે નરજન્યુ બનાવવાના છે. નરજન્યુ બનશે તો એ માદાજન્યુ સુધી પહોંચશે અને ફલનની પ્રક્રિયા થશે. તો નરજન્યુ બનાવવાની વાત છે. બરાબર. તો ચલો પછી નેક્સ્ટ પોઈન્ટ શું આવશે? તો કે પરાગરજ નરજન્યુજનક તરીકે તો વર્તે. પછી પરાગરજનો વ્યાસ. વ્યાસ કેટલો હોય પરાગરજનો? બરાબર. તો વ્યાસ કેટલો હશે? તો કે પહેલાં એક કામ કરીએ, આકાર વિવિધતાનો પોઈન્ટ લખીએ. ચલો પહેલાં થોડીક વાર્તાઓ કરીએ કે ભાઈ તમે તમારે ઘરે અવલોકન કરવું હોય. બરાબર. શક્ય તો છે નહીં, જો માઇક્રોસ્કોપ હોય તો શક્ય બને. જાસૂદ છે, ઇઝીલી તમને પરાગરજ મળી જાય. જાસૂદ છે ને એને પુષ્પને તમે અડો તો ઉપર ઓલો યલો 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 હશે. એને તમે ટચ કરો એટલે તમારા હાથમાં યલો પાવડર આવી જાય. એ જે પાવડર છે ને એને તમે સ્લાઇડ એટલે કે કાચની પ્લેટ જે હોય સ્લાઇડ એના ઉપર મૂકી, એના ઉપર એક પાણીનું ટીપું મૂકો અને પછી એને માઇક્રોસ્કોપમાં જોવું ને તો તમને મસ્ત પરાગરજ દેખાય સૂક્ષ્મદર્શક યંત્રમાં. તો આવી રીતે તમે અન્ય પુષ્પની પરાગરજ કલેક્ટ કરીને પણ કરી શકો. અન્ય પુષ્પની ધારી લો કે તમારી પાસે આજુબાજુમાં ક્યાંય ધતુરો કે ઉગતો હોય. બરાબર. ધતુરો તો એના તો એના પુકેસર તો બહુ મોટા મોટા હોય. બરાબર. તો પુકેસર એટલા લાંબા અને મોટા હોય. એની જે ઓલી શું કહેવાય, એની જે પરાગાશય હોય, બરાબર, એકદમ લીસી લીસી હોય. તે પરાગાશયને ખાલી આમાં ઓલા જે પુષ્પ હોય ને, બરાબર, એની પાંખડીઓને આમ ખોલી અને પછી એ પુષ્પની આવી રીતે આમ ઠપકારશો ને સ્લાઇડ ઉપર, આમ ઠપકારો ને એટલે રજ વ્હાઈટ 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 રજ ખરી પડશે એમાંથી. એ વ્હાઈટ વ્હાઈટ રજ છે ને એ શું છે? એની પરાગરજ છે. બરાબર. તો એ પરાગરજ છે એના ઉપર તમે પાણીનું ટીપું મૂકી અને માઇક્રોસ્કોપમાં જુઓ એટલે બહુ મસ્ત એનો તમને આકાર રંગ બધું દેખાય. પણ જુદા જુદા પુષ્પમાંથી કલેક્ટ કરશો ને એટલે શું થશે કે પરાગરજની આકાર, કદ, રંગ, દેખાવમાં શું જોવા મળશે? જુદાપણું. એટલે તો કીધું વિવિધતા ધરાવે. પરાગરજ કાંઈ બધાની સેમ હશે નહીં. એક જાતિના હોય તો ચલો સમાન હોય, પણ ધતુરાની લીધી, જાસૂદની લીધી, બરાબર છે, બીજા કોઈ પુષ્પની લીધી તો પરાગરજના રંગ, આકાર, એનો જે કદ છે, બરાબર છે, એનો દેખાવ છે, બધામાં કેવી આવશે? અસમાનતા આવશે. બરાબર છે. ઓકે. પછી નેક્સ્ટ શું આવશે? તો કે નેક્સ્ટ આવશે એનો વ્યાસ. નેક્સ્ટ આવશે એનો વ્યાસ. તો વ્યાસ કેટલો હોય? જનરલી પરાગરજનો વ્યાસ હોય કેટલો? તો કે જનરલી પરાગરજનો વ્યાસ હોય 25 થી 50 માઇક્રોમીટર. ટૂંકમાં આનાથી નાની કે આનાથી મોટી ના હોઈ શકે. ભાઈ 25 થી 50ની એની રેન્જ આવી કે આટલો વ્યાસ તો હોય જ એમ. ભલે ને બધા અલગ અલગમાંથી લ્યો
પણ એ બહુ તો બહુ 25, બહુ તો બહુ નાની હશે તો 25 માઇક્રોમીટરની હશે, અને વધારેમાં વધારે 50 માઇક્રોમીટરની હશે. તો આટલા વચ્ચે રેન્જ હશે. ભલે ને પછી એની 30 માઇક્રોમીટર હોય, 32 માઇક્રોમીટર હોય, એમ હોઈ શકે ને, બરાબર. તો તમને એક રેન્જ આપી દીધી કે ભાઈ અહીંયાથી આટલા સુધી એ મેક્સ ટુ મેક્સ આટલી હોઈ શકે અને મિનિમમ આટલી હોઈ શકે, વ્યાસ ધરાવતી હોઈ શકે, બરાબર. તો પછી આવ્યો એનો આકાર. તો સામાન્ય રીતે ગોળાકાર હોય. સામાન્ય રીતે મોટા ભાગની જે હોય ને એ કેવી હોય? ગોળાકાર હોય. અન્યની ભલે લંબાયેલી હોય, પણ સામાન્ય રીતે આમ બહુ વધારે કહીએ ને કે વધારે પડતી બધાની કેવી હોય? ગોળ. એમ તો સામાન્ય રીતે ગોળાકાર હોય, બરાબર. પછી શું આવશે? તો કે સંખ્યા તો હજારો મોઢે હોય, સંખ્યા તો લખી ના શકાય, બરાબર છે. એના પછી એની શું લખીએ? તો કે એના આવરણ અથવા તો દિવાલ. તો 2 રક્ષણાત્મક આવરણો ધરાવે. કેટલા આવરણો ધરાવે છે? 2 રક્ષણાત્મક આવરણો ધરાવે છે, બરાબર. તો એ આવરણો છે એમાં બાહ્ય આવરણ, પહેલા એનું બહારનું આવરણ. બાહ્ય આવરણ શેનું બનેલું છે? તો કે સ્પોરોપોલેનિન નું બનેલું. શેનું બનેલું છે? બાહ્ય આવરણ સ્પોરોપોલેનિન નું બનેલું, બરાબર. અને કેવું હોય? તો કે અસતત. જ્યાં ગેરહાજર હોય ત્યાં સ્પષ્ટ છિદ્રોની રચના કરે, જેને જનન છિદ્ર કહેવાય. જનન છિદ્ર પરાગ નલિકાના વિકાસ માટે સ્થાન પૂરું પાડે. શું કીધું છે તમને? જો આ જે બાહ્યાવરણ છે ને, તો ધારી લો કે આ પરાગરજ છે, બરાબર. તો આ એનું આ પરાગરજ, તો આ એનું બહારનું, આ એનું અંદરનું આવરણ અને આ એનું બહારનું આવરણ. તો આ છે એનું બાહ્યાવરણ. તો આ બાહ્યાવરણ છે ને ક્યાંક ક્યાંક કેવું હોય? અસતત હોય છે. અસતત. જો તો જ્યાં એ ગેરહાજર હશે તો એને શું કહેવાય? જનન છિદ્ર. જ્યાં આવરણની ગેરહાજરી હોય એને શું કહેવાય? જનન છિદ્ર. તો એ જનન છિદ્રમાંથી શું થાય? તો કે જનન છિદ્રમાંથી આવી રીતે પરાગ નલિકાનો શું થાય? વિકાસ. જનન છિદ્રમાંથી શું થાય? પરાગ નલિકાનો વિકાસ થાય, બરાબર. એમાંથી બહાર નીકળી શકે, મીન્સ સ્થાન પૂરું પાડે કે ભાઈ તું નીકળ, હા વાંધો નહીં, પરાગ નલિકાનો વિકાસ થવા દે. બીજું શું કીધું છે? કે ભાઈ આ બહારનું આવરણ છે ને શેનું બનેલું છે? સ્પોરોપોલેનિન. તો આ સ્પોરોપોલેનિન છે શું? તો કે સ્પોરોપોલેનિન છે એ પ્રતિરોધક કાર્બનિક દ્રવ્ય છે, જેના પર એસિડ, બેઝ, ઉત્સેચકો કે અન્ય પરિબળોની અસર થતી નથી. આ સ્પોરોપોલેનિનનું બનેલું જે બહારનું દ્રવ્ય છે ને એ પ્રતિરોધક કાર્બનિક દ્રવ્ય છે. કાર્બનિક દ્રવ્ય પણ પ્રતિરોધક મીન્સ રેઝિસ્ટ કરી શકે, પોતાનો બચાવ કરી શકે. તો એ અંદરની પરાગરજનો શું કરતો હોય? બચાવ કરતો હોય. તમે એ સ્પોરોપોલેનિન હાજર હોય અને તમે એના ઉપર એસિડ ઢોળો, તમે એને બેઝમાં પલાળ નાખો, તમે એના ઉપર ઉત્સેચકોનો મારો ચલાવો, તો ઉત્સેચકો એને પચાવી નહીં શકે. એનો મતલબ કે આટલું બધું રક્ષણાત્મક આવરણ છે સૌથી બહારનું, બરાબર. તો સારું છે એ આવરણ છે તો જ પરાગરજ ટકી શકે ને. પરાગરજ છે એ કેટલા વર્ષો પછી પણ આપણને અશ્મિ તરીકે મળી આવે છે, જીવંત અશ્મિ તરીકે મળી આવે છે. તો એ મળી આવે છે, બરાબર. એનું રીઝન શું? કે ભાઈ એને કશું નથી થયું પરાગરજને. એનું એકમાત્ર કારણ કોણ છે? તો કે બહારનું આવેલું રક્ષણાત્મક આવરણ જે છે સ્પોરોપોલેનિનનું બનેલું, બરાબર છે. ક્લિયર આટલું? ચલો હવે જગ્યા નથી એટલે હવે સ્ક્રીનશોટ લઈ લ્યો.
ઓકે. ઓકે, એના પછી શું આવશે? તો કે એના પછી બાહ્યાવરણ તો થઈ ગયું, હવે અંતઃ આવરણ, અંદરનું આવરણ એમ. તો અંતઃ આવરણ છે એ શેનું બનેલું? તો કે પેક્ટિન અને સેલ્યુલોઝનું બનેલું. અંદરનું આવરણ શેનું બનેલું છે? પેક્ટિન અને સેલ્યુલોઝનું બનેલું છે. બરાબર છે. અને એ કેવું છે? પાતળું અને સતત આવરણ, પાતળું અને સતત આવરણ છે. બરાબર. તો જોઈ લ્યો, આ અંતઃ આવરણ, તો એ શેનું બનેલું છે? સેલ્યુલોઝ અને પેક્ટિનનું. તો જો એ સતત આવરણ છે. બરાબર, સતત આવરણ, ક્યાંય તૂટેલું નથી, છે સતત આવરણ. બહારનું છે એ તૂટેલું છે, અમુક જગ્યાએ ગેરહાજર છે જ્યાં જનન છિદ્રો રચાય છે, પણ બહાર જે અંદરનું આવરણ છે એ કેવું છે? અંતઃ આવરણ, એ સતત છે. પછી તો કે પછી આવશે કોષરસ સ્તર. કોષરસ સ્તર તો એ શું કરતી હોય? પરાગરજના કોષ રસને આવરે. શું કરે? પરાગરજના કોષરસને આવરે. તો જો આ રહ્યો, આ પરાગરજનો કોષરસ. બરાબર. તો આને કહેવાય કોષ રસ સ્તર. બરાબર. એની ફરતે શું હોય? તો કે એની ફરતે હોય અંતઃ આવરણ. અને અંતઃ આવરણની ફરતે કોણ હોય? તો કે બાહ્યાવરણ. અને બાહ્યાવરણ કેવું હોય? અસતત. થઈ ગયું? બરાબર. તો આ રીતે આવેલું હોય. ઓકે, આ રીતે આવેલું હોય. હવે એની અંદર પરાગરજની અંદરની વાત કરીએ. પરાગરજની અંદરની વાત, તો પરાગરજની અંતસ્થ રચના. તો પરાગરજની અંતસ્થ રચનામાં શું ધરાવે? તો કે 2 કોષો ધરાવે. કયા 2 કોષો? તો કે એક વાનસ્પતિક કોષ અને બીજો જનન કોષ. એક વાનસ્પતિક કોષ અને એક જનન કોષ, એવા 2 કોષો ધરાવે. વાનસ્પતિક કોષ કેવો હોય? તો કે મોટો, ખોરાકનું સંચય કરે અને મોટું કોષ કેન્દ્ર અને રસધાની ધરાવે. તો પછી જનન કોષ? તો કે જનન કોષ હોય ત્રાકાકાર. ત્રાકાકાર કોષ જે નાનો અને વાનસ્પતિક કોષના કોષરસમાં તરતો હોય. તો જો એ કેવી રીતે? એ આવી રીતે. જો અહીંયા આગળ આ પરાગરજ. બરાબર. આ પરાગરજ થઈ ગઈ. બરાબર, પરાગરજ થઈ ગઈ. હવે એમાં શું કીધું? 2 કોષો. તો આ એક વાનસ્પતિક કોષ. જો આ કયો કોષ છે? વાનસ્પતિક કોષ. બરાબર, આ વાનસ્પતિક કોષ. હવે બીજો કોષ જનન કોષ, એ ત્રાકાકાર. અને શેમાં? તો કે એ વાનસ્પતિક કોષનો આ કોષરસ થાય. તો આ કોષરસમાં એ ત્રાકાકાર કોષ આવી રીતે તરતો હોય, જો આવી રીતે. તો આ જનન કોષ થઈ ગયું. આ વાનસ્પતિક કોષ, આ જનન કોષ. વાનસ્પતિક કોષના કોષરસમાં જનન કોષ ત્રાકાકાર છે એ તરે છે. આવું શું કામ થયું? તો કે આવું અસમભાજનના લીધે થયું. અસમભાજનનું
પરિણામ, અસમભાજનનું પરિણામ. અસમ મીન્સ સમાન ભાજન ન થયું, એક મોટો રહી ગયો ને એક નાનો રહી ગયો, અસમભાજન કહેવાય આને. બરાબર છે. તો એવી રીતે પણ બે છે કેવા, તો કે બે એન પ્રકારના છે. કેવા છે? એન એટલે કે એકકીય જ છે. કેવા છે? એકકીય. બરાબર છે. હવે શું થાય તો કે હવે આગળ એવું થાય કે ઘણી વનસ્પતિ એવી હોય, બરાબર, 60% આવૃત બીજધારી દ્વિકોષીય પરાગરજ ધરાવે અને મુક્ત કરે. 60% આવૃત બીજધારી એવી છે કે જે બે કોષવાળી, આવી એક વાનસ્પતિક કોષ અને એક જનન કોષ, એવી બે કોષ ધરાવતી પરાગરજ ધરાવે અને પરાગાશયનું સ્ફોટન થાય ત્યારે આવી બે કોષ ધરાવતી પરાગરજ જ શું કરે? મુક્ત કરે. બરાબર છે. પરંતુ બાકીની જાતિઓ પરાગરજને ત્રિકોષીય અવસ્થાએ મુક્ત કરે. બાકીની છે એ કેટલા અવસ્થાએ મુક્ત કરે? ત્રિકોષીય અવસ્થાએ પરાગરજને પરાગાશયનું સ્ફોટન થાય ને ત્યારે મુક્ત કરે. બરાબર. એ 3 કોષ બનાવી લે છે. તો 3 કોષ કેવી રીતે બનાવે? તો કે જો આ એક વાનસ્પતિક કોષ અને આ એક જનન કોષ થઈ ગયો. બરાબર. હવે જનન કોષનું સમવિભાજન થાય. જનન કોષનું સમવિભાજન થાય એટલે આ વાનસ્પતિક કોષ એઝ ઇટ ઇઝ, વાનસ્પતિક કોષ એઝ ઇટ ઇઝ છે, એનો કંઈ ફેરફાર નથી થયો. પણ આ જનન કોષ છે એનું શું થઈ ગયું? એનું 2 કોષોમાં વિભાજન થઈ ગયું. એનું જનન કોષનું શું થયું? સમવિભાજન થઈ અને નવા 2 કોષો સર્જાણા. તો આ કોષોને શું કહેવાય? તો કે આ કોષોને કહેવાય નરજન્યુ. તો કેટલી કોષીય અવસ્થા થઈ? 3 કોષીય અવસ્થા થઈ. 3 કોષ સર્જાણા, એક વાનસ્પતિક કોષ ને 2 નરજન્યુ કોષ. સમજાણું? બરાબર છે. તો ચલો આટલાનો સ્ક્રીનશોટ લઈ લ્યો. બરાબર. આટલાનો સ્ક્રીનશોટ લઈ લ્યો અને હજુ પરાગરજના ફાયદા, ગેરફાયદા અને એનો સંગ્રહ આટલું બાકી છે, જે આપણે નેક્સ્ટ લેક્ચરમાં કન્ટિન્યુ કરશું. આજના લેક્ચરમાં અહીંયા સુધી રાખીએ છીએ. બરાબર છે. મેં આજના લેક્ચરમાં તમને ટોટલ એનસીઆરટી કરાવ્યું છે. આનું નીટ છે એ આવતા લેક્ચરમાં આવશે. બરાબર છે. આમાં જે એડ ઓન કરવાનું હશે ને હું આવતા લેક્ચરમાં એડ ઓન કરાવીશ. સેપરેટ થોડુંક રાખવાની ટ્રાય કરું છું, જસ્ટ બિકોઝ કે તમને ટેક્સ્ટ બુક ખ્યાલ આવી જાય શું છે, બોર્ડમાં કેટલું લખવાનું થશે અને નીટના અલગ પોઈન્ટ હોય તો એ તમે ડિફરન્શિએટ કરી શકો એટલા માટે. બરાબર. તો નેક્સ્ટ લેક્ચરમાં મળશું. સ્ક્રીનશોટ લેવાનું ભૂલતા નહીં. ઓકે. ગુડ બાય.